પહેલેથી જ નક્કી થયેલો ઉપાય છે. વર્તતે પૂર્વ એવહી, પૂર્વમાં જે બતાવેલું છે એ જ ઉપાય કરવાનો છે. સત્કર્મ યોગ પ્રયોગ ના હોય, પણ આ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને શક્તિ અને બળ આપનારું આ સત્કર્મ જગતમાં એક જ છે, શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ. માટે આ જ્ઞાન યજ્ઞ કરો, જ્ઞાન સત્ર કરો, સાંભળો અને સંભળાવો. આ યજ્ઞ કરો તો અવશ્ય જ્ઞાન વૈરાગ્ય જાગૃત થશે. નારદજી કહ્યું, વેદો બોલવાથી ઊભા ન થયા, ઉપનિષદો બોલ્યા તોય ઊભા ન થયા, જાગીને પાછા સૂઈ ગયા. એ ભાગવતજી શ્રવણ કરવાથી જાગૃત થઈ જશે? સનકાદિકો કહે, હા, પરમેનન્ટ સોલ્યુશન છે શ્રીમદ ભાગવત. જ્ઞાન વૈરાગ્યને જગાડવા હોય તો પરમેનન્ટ સોલ્યુશન છે. ભક્તિને જગાડવી હોય, ભક્તિને ટકાવવી હોય અને વૈરાગ્ય રૂપી પાત્ર જોઈતું હોય તો શ્રીમદ ભાગવતજીના શરણે જવું પડે. ત્યારે નારદજી રાજી થયા છે. કહ્યું છે કે હવે તમે જ રસ્તો બતાવો અને તમે જ આ જ્ઞાન ગંગા પીવડાવો. ત્યારે સનત કુમારોએ આ જ્ઞાન સત્રનું આયોજન કર્યું છે. શ્રીમદ ભાગવતમ શ્રાવ્યમ શોક દુઃખ વિનાશનમ. અને નારદજી સનકાદિકોને વંદન કરીને કહે છે, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમંચ લભતે પુરુષો યદા વયે અજ્ઞાન હેતુ કૃતમોહમદાંધકાર નાશમ વિદાય હિ તદો દયતે વિવેક. તમારા જેવા દિવ્ય મુનિવરો મળે છે, સાધુ પુરુષો મળે છે, ત્યારે જન્મ જન્માંતરોના પુણ્યનો ઉદય થાય છે અને એ પુણ્યના ઉદય સ્વરૂપે ભાગવત શાસ્ત્ર પ્રાપ્ત થાય છે. તમારો સંગ થાય છે, માટે તમે વંદનીય છો, પૂજનીય છો. નારદજીએ કહ્યું કે કયા સ્થળે આ જ્ઞાન યજ્ઞ કરવો, કેટલા દિવસ સુધી કરવો અને કેવી રીતે કરવો તે માર્ગદર્શન આપો. ત્યારે શૌનકાદી ઋષિઓને સુતજી બતાવે અને આ સનત કુમારો નારદજીને કહે છે કે હરિદ્વાર નજીક આનંદ નામનું તટવન છે, તેમાં જ આ જ્ઞાન યજ્ઞનો આરંભ કરીએ. માટે સૌ ઋષિ મુનિઓને બોલાવો. અને એ સમયે જ્ઞાન સત્રનું આયોજન થયું. સનકાદિકો વક્તા બન્યા છે, નારદ આદિ ઋષિઓ બધા પધાર્યા છે, પરિવાર સહિત પધાર્યા કથા સાંભળવા માટે. કેવા કેવા ઋષિઓ આવ્યા? સૂત ઉવાચ ભૃગુર્વસિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેઘાતિથિ દેવલ દેવરાજો. ભૃગુર્વસિષ્ઠ વનશ્ચ ગૌતમો મેધાતિથિ દેવલ દેવરાજો. રામસ્તથા ગાધિસુતશ્ચ શાકલો. રામસ્તથા ગાધિસુતશ્ચ શાકલો. મૃકુંડ પુત્રા ત્રિજ પીપલાદા. મૃકુંડ પુત્ર ત્રિજ પીપલાદા. ભૃગુ આવ્યા, વશિષ્ઠ આવ્યા, ચ્યવન ઋષિ આવ્યા, ગૌતમ આવ્યા, વિશ્વામિત્ર આવ્યા, જમદગ્નિ આવ્યા, દત્તાત્રેય પણ આવ્યા. આ બધા ઋષિઓ આવ્યા, મેઘાતિથિ આવ્યા, દેવલ મુનિ આવ્યા, પરિવાર સહિત અને પોતાના શિષ્યો સાથે કથા સાંભળવા આવ્યા. આહા, વ્યાસ ભગવાને લખ્યું છે, યોગેશ્વરો વ્યાસ પરાશરો ચ છાયા શુકો જાજલી જન્નુ મુખ્યા. યોગેશ્વરો વ્યાસ પરાશરો ચ છાયા શુકો જાજલી જન્નુ મુખ્યા. સર્વેપ્યમી મુનિ ગણઃ સપુત્ર શિષ્યા સ્વસ્ત્રભિરાયો વિપ્રણયેન યુક્તા. સર્વેપી મુનિ ગણા સહ પુત્ર શિષ્ય
स्वस्ति विरायुरति पूर्णयेन युक्ता श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। જ્યાં શ્રીમદ ભાગવતજીનો આરંભ થયો ત્યાં તો ઓહો ભક્તિ મહારાણી આરંભ થયો, નમઃ શબ્દ જય શબ્દનો નાદ થયો અને ત્યાં તો જ્ઞાન વૈરાગ્ય યુવાન બનીને જાગ્યા અને એ ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય સાથે હાથમાં વીણા અને કીર્તાર લઈ અને એ જ જ્ઞાન સત્રમાં પધાર્યા અને કેવા ઓ ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિલાસી ભક્તિ સુતો તો કરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નાથેતિ નામાનિ મુહુર્વદન્તિ નાથેતિ નામ અને સૌ ગાવા લાગ્યા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ ગાઈએ હરે મુરારે भक्ति महारानी पधारे और सब गाने लगे નારાયણ વાસુદેવ जिह्वे पीब स्वामृत में तदेव गोविंद दामोदर माधवे जिह्वे पीबास्वामृत वेद देव गोविंद दामोदर माधवे श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे जय हो हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे हो गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे ओ श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे बोलिए भक्तवत्सल भगवान की जय, भक्ति महारानी की जय। एवा ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય સાથે પ્રગટ થયા, જયજીકાર થયો અને તત્ક્ષણ ભક્તોના હૃદયસ્થ ભગવાન શ્રી હરિ પણ ત્યાં પ્રગટ થયા, સૌને દર્શન આપ્યા છે અને ભક્તિ મહારાણીને વરદાન આપ્યું કે સૌ ભક્તજનોના હૃદયમાં નિત્ય તમારો નિવાસ રહેશે. એટલા માટે ભક્તિનો નિવાસ ભક્તના હૃદયમાં છે. એટલે તો ભક્તિ યુવાન હોય છે.